નમસ્કાર કલમ યુઝ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। અને ત્યાંથી ભીલવાડિયા ફળિયા સુધીનો જે આરસીસી રોડ બોલતો હોય અને જે આપણે જોઈ શકીએ છીએ કે ખાલી મેટલ નાખેલી છે અને ગ્રામજનોનું કહેવું છે કે આ સરકારી ચોપડે આરસીસી રોડ બોલે છે। તો ગ્રામજનો શું કહે છે આપણે સાંભળીશું। બોલો। આરસીસી ગ્રામ પંચાયત નાણાં પંચમાંથી એ ભણાવેલું છે અને આરસીસી હજુ સુધી થયું નથી। 2024 એટલે 14માં નાણાં એટલે આના અંદર કેટલો સમય થયો અહીંયા મેટલ અને લગભગ રજૂઆત કરી હતી, એમને જાણ બી કરી હતી, એમને સામેથી કરી હતી પણ કરી નથી હજુ। શું નામ છે આપનું? ચલો આપણે જોઈ શકીએ છીએ કે જે તંત્ર દ્વારા બનાવવામાં આરસીસી રોડ માત્ર મેટલ નાખેલી છે અને સરકારી ચોપડે જ્યારે આરસીસી રોડ હોય તો આની અંદર તંત્ર દ્વારા બેદરકારી રાખવામાં આવે છે અને જે તે એજન્સીને કામ આપવામાં આવ્યું હોય એ એજન્સી દ્વારા કેટલું સારું કામ કરવામાં આવ્યું છે એ આપણે અહીંયા જોઈ શકીએ છીએ। કલમ ન્યૂઝ રિપોર્ટર જિગ્નેશ પંચાલ। એની અંદર પણ જે રેતનાથ જે વસ્તીમાં જે લોકો છે એ લોકોને અહીંયા પાણીની સમસ્યા છે અને એ સમસ્યાને લઈને આપણે અહીંયા ગ્રામજનોનું નિવેદન લઈશું કે એમને શું તકલીફ પડી રહી છે। તો બોલો બેન। શું નામ છે બેન તમારું? મહેન્દ્રાબેન। હવે શું સમસ્યા છે તમારે અહીંયા? અહીંયા પાણી નથી અને તો અહીંયા નલ સે જલની યોજના તમારે પાણીની લાઈન નાખેલી છે? ચાલો બતાવજો બેન, બતાવજો, આપણે બતાવજો। એટલે તો ચલો આપણે જોઈએ છે કે જે નલ સે જલ યોજનાની પાણીની લાઈનો તો નાખેલી છે પણ અહીંયા પાણી આવતું નથી। આજે આપણે જોઈ શકાય છે કે નલ સે જલ યોજનાની પાણીની લાઈનો તો બધી જગ્યાએ નાખેલી છે પણ એનામાં કોઈ પણ જગ્યાએ નળ નથી કે પાણીની કોઈ પણ લાઈન નથી, પાણી આવતું નથી। તંત્ર દ્વારા દરેક કામની અંદર ઘોર બેદરકારી દેખાડવામાં આવે છે અને જે તે એજન્સીઓને કામ આપવામાં આવ્યું છે એ એજન્સીઓએ પૂરતી પ્રમાણિકતાથી કોઈ કામ કર્યું નથી। અને આ બેન પણ કહે છે કે અહીંયા પાણી, બેન તમારે પાણી લેવા માટે ક્યાં જવું પડે? એટલે તળાવ, તમે પાણી પીવાનું બી તળાવનું કે વાપરવા માટે? વાપરવાનું ને પીવાનું બધું તળાવેથી જ આપણે ઢોર આપીએ બરાબર। ખાડા ખોદીનું પાણી પીવાનું રગડો થયું પણ પાછું પાછું અમે લાવીશું। તમારે હેડપંપો કે બોર કોઈ નાખેલું છે? તો તમારે આજુબાજુ અહીંયા કોઈ કુવા હુવા છે કે નહીં? હવે શું નામ છે કાકા તમારું? અભયસિંહભાઈ દેવતા। એટલે આપણે જે રીતે જોયું કે લોકોની સમસ્યાઓ ઘણી બધી છે અને આ તો માત્ર એક ધાનપુર તાલુકાનું ડોગજર ગામ છે અને એના અમુક ફળિયાઓની અંદર જ આટલી સમસ્યા છે। તો તંત્રએ જે કામગીરી કરી છે એની અંદર કેટલી પ્રામાણિકતા હશે એ હવે આપણે જોવાનું રહ્યું કે તંત્રએ કોઈ પણ જગ્યાએ જે તે એજન્સીને કામ આલી છે એને કોઈ પણ જાતની પૂરતી કામગીરી કરી નથી। એ ખાલી ચોપડા પર બોલતી હોય એવું દેખાઈ રહ્યું છે। તાલુકાના ગોરવા ગામમાં ડોગજર ફળિયામાં આજે સ્થાનિક લોકોએ જ્યારે અમને રજૂઆત કરવા માટે બોલાયા તો આપણે જાણીશું કે એમના શું આપનું નામ શું છે? તમારું નામ? મારું નામ અમારા જે આ સ્થાનિક લોકોનું ડોક્ટર ફળિયામાં એમનો પ્રશ્ન છે કે અમને આ 14માં નાણાં પંચનું તેમ 15માં નાણાં પંચનું અમને કોઈ કંઈ લાભ નથી મળ્યો અને નરેગામાં કામ કરીએ તો બી અમારી પેટ્રોલ નથી આવતી અને એ પણ આપણે કંઈ સ્થળ ચકાસણી કરીશું। નલ સે જળ યોજનાનું પણ અમને અમારા ગામમાં કંઈ નથી, અમને ખાલી નળ જ નાખ્યા છે, એમાં કંઈ પાણી નથી આવતું અને નાખવું પણ નથી અહીંયા આગળ। એટલું અમારે
અમારા ગામમાં એવી પરિસ્થિતિ ચાલી રહી છે અને પાણીની સમસ્યા ઘણી છે. લોકો કોતરોમાંથી પાણી ભરે છે. અમુક જગ્યા પર આરસીસી પણ આવેલા છે, એ પણ નથી. માટી મેટલ પણ આવેલા છે. પછી એલડીની ફાઇલો છે, એ પણ હજુ એ કેમ નથી? ક્યાં જતા રહ્યા? જે ઓનલાઈનમાં બોલે છે તો એ ક્યાં જતા રહ્યા? ઓનલાઈન પર બોલી રહી છે, પણ જ્યારે ધરતલા પર હમણાં હજુ સુધી કોઈ મળતું નથી. વિકાસના કામ માટે અમને વંચિત રાખે છે. સરકાર તો બધાને ઘરે ઘરે બોરો કરી આપે છે, તો તમારા ગામમાં એક પણ બોર નથી? અમારે સર કેમ કે આ બોરવાની અંદર બોર કેમ કે એટલા બધા કર્યા, ખેતરમાં બી કર્યા, 10-10 મીટરના અંતરે બી કર્યા. તો ડોગજરના 2 વોર્ડે હું ખોટું કર્યું. ડોગજરના 2 વોર્ડનું કંઈ ગ્રંટ નથી. અમારે આ જ જાણવું છે, આ સરકારને અમારે એ જ કહેવું છે કે આની ખરેખર તપાસ જલ્દી થવી જોઈએ. તો તમારે તો અહીંયા સરકાર કૂવા પણ આપે છે, તો કૂવાઓની કેટલી વ્યવસ્થા છે? કૂવાની મેટલમાં જઈએ તો સર લાતો ભાઈ પ્રમાણપત્ર લાય. આ જે અમારી જોડે એક પ્રમાણપત્ર છે, આ ભાઈએ કેટલો ખર્ચો કર્યો હતો અને ખર્ચો કર્યો. આ દેખો, આ પ્રમાણપત્ર આવેલું છે. આ ભાઈને કૂવો મંજૂરી માટે વહીવટી મોકલ્યો, તો આ લગીન કેમ કે આ કૂવાની વહીવટી અત્યાર સુધી નહીં મળી. બરાબર. હવે એના સિવાય તમારે પાણી અને એના સિવાય બીજા કયા પ્રશ્નો છે? હવે રસ્તાના પણ પ્રશ્નો છે. અમારે આરસીસી પણ અહીં બોલે છે, પણ ધરતલા પર કશું કામ વિકાસ થયો નથી અમારો આજ સુધીના. અમે 4 કૂવા, અરે 2 વર્ષ પહેલાં અમે કૂવા વહીવટી મોકલ્યા, કોઈ વહીવટી નહીં મળી. એલડીની ફાઇલો પણ મોકલી, એલડીની પણ અમને વહીવટી નહીં મળી. તો અમને વંચિત કેમ રાખે છે? બરાબર છે. અને જલસે નલ યોજના તો બધી જગ્યાએ લગભગ પાણીની લાઈનો ગોઠવાઈ ગઈ છે અને બધાને પાણી પહોંચી જાય એવા સરકારી ચોપડે તો દાવા થઈ રહ્યા છે. તમારે અહીંયા પાણી મળે? આ બાજુ અહીંયા દેખો, અમારે આ થઈ રહી છે. તમે દેખી લો કે પાણી હજુ આજ સુધી નથી આવ્યું. ખાલી ચાલો આપણે આજે જોઈશું કે કઈ જગ્યાએ પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે અને કઈ રીતે લાઈન નાખવામાં આવી છે. ચલો. 5 વર્ષ હવે આપણે જ્યાં નળ સે જલ યોજનાની જે પાણીની લાઈન લગાવેલી છે ત્યાં આગળ આપણે જોઈએ છે કે એક નળ લગાવેલું છે, પણ ઊંધો છે અને અહીંયા કોઈ જાતની પાણીની લાઈન છે કે બરાબર? અહીંયા એટલે એના માટે કોઈ પાણીની કનેક્શન જોડીને ચેક કર્યું હતું? કોઈ અધિકારીઓ આવ્યા હતા? બરાબર. એના માટે પાણીની ટાંકી અને એ લોકો આ જે નાખતા હોય તો તે ઘડી એ લોકો લાઈન ચેક કરીને બતાવતા હોય ગામજનો. તો કોઈ એવી કોઈ ચેક કરવામાં આવ્યું હતું? બરાબર. હા. હવે આજ સુધી હજુ અહીંયા ટાંકાની વાત કરે છે, ટાંકાની સુવિધા પણ નથી, તો પાણી કઈથી આવવાનું? બરાબર. ખાલી લાઈન જ નાખેલી છે અમારે. અને અમારે આવાસનું પણ કીધેલું, પણ આ ભાઈને હજુ આવાસ જ નથી મળી. બરાબર. તો અહીંયા આવાસ માટે કેટલી રજૂઆત, કેટલા મકાનોની કરેલી છે? સર અમારે છે ને 79 આવાસો કાયદેસરના, કેમ કે ડેટા એન્ટ્રી બી થયેલા, પૈસા પેમેન્ટ ખાતા લોકોના ખાતાની અંદર પડવાની તૈયારી કે ઉડી ગયા. કયા કારણોસર ઉડી ગયા અમારે જાણવું છે. આ મકાન મારા ઘરનો પ્રશ્ન આવા ઘણા રે જે અધિકારી કે ફળિયામાં વહીવટ કરે એ માણસ આવીને આધાર કાર્ડ લઈ પછી એમ કીધું કે અઠવાડિયા 10 દિવસ ખાતા પૈસા પડી જશે. લગભગ 1.5 વર્ષ જેવું થઈ ગયું, હજી પણ કઈ. તમે અધિકારીની જોડે પાછા ગયા હતા? હા, મેં 10 શું કીધું એમને? એને રિપ્લાય કર્યો. મેં કીધું આ કામ કઈ જિલ્લાનો પ્રશ્ન એમ કે એ જિલ્લાનો પ્રશ્ન, તાલુકામાંથી નથી આવતું. બરાબર. તમારું મકાન ક્યાં આગળ છે? મારું તો એ તો આગળ છે. બરાબર. તમારું નામ શું છે? કલ્પેશભાઈ. કલ્પેશભાઈ સંગાળા કલ્પેશભાઈ પ્રતાપભાઈ. અહીંયાના જ છો સ્થાનિક? હા, અહીંયાના. બરાબર. તો આવા કેટલા મકાનોના પૈસા ખવાઈ ગયા છે? આવા તમે દેખી લો સર. 79 આવાસો. કોઈ લોકોને પ્રશ્ન તરીકે એમ કે આધાર કાર્ડ જોતું હોય, કોઈ મતલબી ફાયદો ઉપાડવો હોય ત્યારે ફટાકથી કાગળે લઈ જાય છે, પછી કોઈ વળી નહીં દેખતો. પછી બરાબર. જ્યારે ચૂંટણી આવશે ત્યારે ઘેર ઘેર ફરશે. મત નહીં બગડવો જોઈએ. ફોર્મનો પ્રશ્ન હોય તો પછી તમે આના માટે સરપંચને અને તાલુકા સભ્ય કે જિલ્લા સભ્યોને કોઈને રજૂઆત કરી? સરપંચને કેટલી વાર ફોન કરીએ છે, હજુ ફોન નહીં ઉપાડતો. 10 થી 15 વાર એમનું રિક્વેસ્ટ કરવા ગયા છે. અમે તાલુકા સભ્યને રજૂઆત કરી અને સરપંચને પણ કરી, પણ અમને કોઈ રિસ્પોન્સ મળ્યો નથી આજ સુધી. અમે 10 વાર એમને રજૂઆત કરી છે. તો અહીંયા કોઈ અધિકારી હજુ સુધીમાં કોઈ આવ્યું નથી? કોઈ જ નથી આવ્યું. હવે આ મકાન જોઈ લો સાહેબ, આનો ફોટો બરાબર. તો અહીંયા તમારું મકાન કયું છે? તો તમે આના આવાસ માટે આવેલું છે કે
કાગળિયા કરેલા છે? કાગળિયા કરેલા બધું કરેલું પણ કઈ આપતું નથી. બરાબર છે. એટલે હજુ સુધી કોઈ તમારે વ્યવસ્થા આલો અને પાણી અંગાડી છે કે નહીં? પાણી નથી. આ નળ નાખી ગયા, એમાં કઈ પાણી જ નથી તમે હમણાં હાલમાં પાણી ક્યાંથી લાવો? અમે તો અહીં કુવાનું પાણી લેવા જઈએ. કેટલું દૂર જવું પડે? બહુ દૂર છે. બરાબર છે. બીજા બેન આવ્યા છે એમની જોડે. બેન તમે શું કહેશો? મારે પાણીની બહુ તકલીફ છે. બરાબર છે. અને અહીંયા આ જે જલસે નલ યોજનાના જે પાણીની લાઈનો નાખી છે એનામાં પાણી આવે છે કે નથી આવતું? કઈ છે જ નથી. બરાબર છે. આપીમાં કઈ અડધે નાખીને પાછા વળી જાય છે. કઈ આવતું નથી પાણી અમારી પાસે. તો અહીંયા કોઈ અધિકારીઓ કે કોઈ આવતા જ નથી તમારી ખબર નહીં? ખાલી એમને પૈસા પાડીને ઉપાડી ખાઈ જાય. શું કરે છે અમને કઈ ખબર નથી. તમારા ગામમાં જેટલા શૌચાલયો બન્યા છે શૌચાલયો કમ્પ્લેટ બધાના તૈયાર છે કે એના બી કોઈ તમારે ફરિયાદ છે એના વિશે? જાજરા તમારે છે જાજરા